નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. 2026નું નવું વર્ષ આવવાનું છે. હવે માત્ર કલાકો જ રહ્યા છે નવા વર્ષને. નવા વર્ષની શરૂઆતની સૌ રાહ જોઈ રહ્યા છે. એકબીજાને હાથ મિલાવી નવા વર્ષની શરૂઆત કરશે. આનંદ અને ઉગમ સાથે એ વર્ષની ઉજવણી થશે. ત્યાર પછી તે વર્ષમાં આપણે પ્રવેશીશું. આ વર્ષ આવવાનું છે તેની સાથે સાથે ખુશીઓ આવશે, પરંતુ ખુશીઓની સાથે સાથે મહામારીઓ પણ આવવાની છે. એક ફ્લૂ બર્ડ નામનો એક રોગ છે, વાયરસ છે, અને એ વાયરસ કોરોના જેવો જ છે. એ વાયરસ છે તે વાયરસ ખૂબ ભયંકર હશે અને એ વાયરસની અત્યારથી વેક્સિનો શોધાઈ રહી છે અને એ વાયરસ પર કામ કરાઈ રહ્યું છે અને રિસર્ચ કરાઈ રહ્યું છે કે રોગને કઈ રીતે કાબૂમાં લેવો અને તેના પર કેવા કેવા કાર્યો કરવા. જો આપણે અત્યારે જોયું તો એ ફ્લૂ બર્ડ રોગ હતો તે 5 વર્ષો પહેલા એટલે કે 2020માં પક્ષીઓમાં હતો. પક્ષીઓમાંથી તે પ્રાણીઓમાં આવ્યો ને પ્રાણીઓમાં અત્યારે અમેરિકાની કેટલી બધી ગાયો આ રોગથી પીડાઈ રહી છે. અને ત્યાંના જે સંસ્થાઓ છે તેવા સંસ્થાઓના લોકો અને બીજા અન્ય લોકોનું માનવું છે કે જો પ્રાણીઓમાં આ રોગ આવ્યો તો માણસોમાં આવી શકે છે અને માણસોમાં આવ્યા બાદ તે ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. એટલો ભયંકર ઝડપી કે કોરોના કરતાં પણ વધારે. આપણે જોયું કે પૃથ્વીમાં કેટલા બધા લોકો છે અને એ લોકોમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા અને અત્યારે પણ એ બીમારી આવશે તો તેના કરતાં ભયંકર ફેલાશે. તો આપણે જોઈએ કે કોરોનામાં જેટલા લોકો આ રોગ ફેલાયો હતો ત્યાર પછી જેટલા લોકો મર્યા હતા, તો અત્યારે આ રોગ છે એના કરતાં પણ ભયંકર રીતે ફેલાવાનો છે, તો કેટલા લોકોનું મૃત્યુ થવાનું છે. અહીંયા આપણે બધા લોકો ચિંતામાં ડૂબી રહ્યા છે કે નવા વર્ષની શરૂઆત થવાની છે અને આ રોગ આવવાનો છે. આના પર કેટલા બધા રિસર્ચો થાય છે, કેટલા બધા લોકોએ ટ્વીટ લખી છે અને લખીને કેટલા લોકોએ ઇન્સ્ટા અને ફેસબુક પર ચડાવી છે. તેના આ સિવાય કેટલા લોકો પોસ્ટ કરી રહ્યા છે ને તેમાં એવું પણ લખી રહ્યા છે કે આ જે મહામારી છે તે ખોટી છે અને કેટલા બધા લોકોની સોશિયલ મીડિયામાં જે વિડીયો આવેલા છે તેમાં કોમેન્ટ પણ લખેલી છે કે આ બધી આવી અફવાઓ છે, પરંતુ આ જે ખરેખર છે ત્યાં રોગ આવી રહ્યો છે કે નથી આવી કોઈક પ્રશ્ન આપણા મનોમાં થાય છે. ઘણા લોકોનું કહેવું છે કે આ જે રોગ છે તે અમેરિકાના લોકો અને જે વુહાન દેશ હતો, વુહાનમાંથી જ કોરોના આવ્યો હતો અને અત્યારે પણ તેની આગાહી વુહાનમાંથી કરવામાં આવી છે. ઘણા લોકો માની રહ્યા છે કે વુહાન અને અમેરિકામાંથી લોકો છે આવી અફવા ફેલાવી રહ્યા છે અને પૃથ્વીની વસ્તી ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આના પર ઘણા બધા રિસર્ચો થઈ રહ્યા છે અને રિસર્ચ પછી વેક્સિન શોધાઈ રહી છે. હવે આ બાબત સાચી છે કે ખોટી એ માનવું કંઈક આપણને અશક્ય કે દુર્લભ લાગી રહ્યું છે. ત્યાર પછી બીજા અન્ય રિસર્ચો આવ્યા છે. અમેરિકાના જે અન્ય લોકો છે, અમેરિકાના ભણેલા ગણેલા લોકો આપણે જોઈએ કે તે ખૂબ ભણેલા છે ને તેઓ આવા સંશોધનો ખૂબ ઝડપથી કરે છે, તો તેઓ પણ સંશોધનો કરી રહ્યા છે અને વેક્સિનો શોધી રહ્યા છે. ત્યાર પછી વુહાન દેશ અને જાપાન, ચીન જેવા દેશોમાં પણ આવી બધી રિસર્ચ થઈ રહી છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે આ વાત ખોટી છે, પરંતુ સાચી રીતે આપણે મારી નથી શકતા. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે કોઈ એક વ્યક્તિ દ્વારા લાખો લોકોને મારવાનું કહી શકાય છે, પરંતુ એક વ્યક્તિ લાખો લોકોને મારીને શું કરશે? આટલા લાખો કરોડો પૃથ્વી પરના લોકોને મારવાની હિંમત કઈ રીતે કરી શકે? આના પર સવાલો છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.